હેલો મિત્રો, કેમ છો? મજામાં? તો મજામાં રહીશું. આજે આપણે કૃષ્ણ કનૈયા મટકી ફોડ છે, તો મટકી ફોડે તે જોઈશું આપણે. તો બિના રહેજો બ્લોગમાં. જન્માષ્ટમી ઉત્સવ
કોણ છે રાજા રણછોડ છે, ડાકોરમાં કોણ છે રાજા રણછોડ છે, જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી, ડાકોરમાં કોણ છે રાજા રણછોડ છે. પ્રસાદી લઈને જજો અને ગરબા છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. કૃષ્ણ એક વાર તો લાઈવ ચાલુ છે એના માટે પણ હું ધન્યવાદ દઉં છું. એ વખતે 1316 આપણા ગામની વસ્તી હતી. આજે મને એવું લાગે છે 1316 તો અહીંયા લોકો હાજર હશે, હું એવું માનું છું. પરંતુ મારે આપની પાસે એક વસ્તુ માંગવી છે. આ જે મને સાલ આપે ઉઠાડી છે અત્યારે આપનું સ્વીકાર કરું છું, પણ એક વાતથી મારું માથું શરમથી ઝૂકી જાય છે. જ્યાં હું મારા ગામનું નામ લઉં છું, ગલસાણા ગામ, બધી વાત સારી છે, પણ જે બહારથી અધિકારી આવેલા છે એ લોકોએ મને એમ કહેલું છે આપના ગામમાં ચોખ્ખાઈ નથી. હું વધારે નહીં કહું, તમે પાન મસાલા ખાઓ, ગુટકા ખાઓ, ખાવાની છૂટ છે. હું ધાણાદાળ હું પણ ખાઉં છું, પણ હું આપને એક વાત તો જરૂર કહીશ, તમે ખાઓ જરૂર, કાં તો એને કચરામાં નાખો અને કાં તો પછી એની બીજી વ્યવસ્થા કરો, પણ બીજાને આપણે આડા નહીં આવવાનું. બોલો, જો તમે જે લોકો પ્રાઇઝ લીધી છે આ લોકો તમે શપથ લેતા હોય તો જ હું આને સ્વીકાર કરું છું. આમાંથી કેટલા યુથ, કેટલા જવાન, કેટલા વોલેન્ટિયર છે કે અમે આનું પાલન કરશું? બોલો, છે કોઈ? માત્ર એક વ્યક્તિ, બે વ્યક્તિ? વેરી ગુડ, बहुत अच्छा. ધન્યવાદ. ઘણાને કહ્યું ફોજમાં ભરતી થાઓ, ફોજમાં ભરતી થાઓ, પણ એ વખતે એટલું ભણતર નહોતું. એચમાં નિવૃત્ત થયો. આજે લગભગ 34 વર્ષ મારે થઈ ગયા છે. સૌથી પહેલા તો હું મહેશભાઈ વેગડા સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. और एक बार जोर से तालियां लगा दिया जाए. એમણે મને ગયા વખતે આમંત્રણ આપેલું. ગયા વખતે જો કે મારે આવવાનું હતું પણ હું નથી આવી શક્યો. આ વખતે પણ એમણે મને સમયસર આમંત્રણ આપ્યું છે. એમણે તો મને આમંત્રણ આપ્યું છે અને મારું બહુમાન કર્યું છે. પણ સૌથી પહેલા તો હું એમ કહીશ, એમણે જે તકલીફ લીધી છે અથવા તો જે એમણે મારા માટે બહુમાન કર્યું છે, જે સર્વે મિત્રો, જે કોઈ લોકો આમાં તમે પ્રાઇઝ લીધું છે, ભાગ લીધો છે, પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે સેવા કરી છે, પણ જે ગામની પણ સેવા કરી છે એમને પણ આપણે ધન્યવાદ આપવો જોઈએ કે મારું બહુમાન કર્યું છે. હું ગામ વતી મારા તરફથી હું એમનું પણ બહુમાન કરું છું. બહુ હોશિયાર પાછા રમવામાં કઈ નહીં, પણ ધ્રુવ હોય એટલે લગભગ કોઈ જીતવાનો હતું, કોઈ પણ તમે. અને આ પેલે 95% અને એવું વચન આપ્યું એક સાહેબ ભાવનગરની અંદર હતી. જો અમદાવાદનો વિદ્યાર્થી શું ભાવનગરમાં રમતા રમતા પેલો આવે જ તે ને, અને આવશે જ તે. બહુ ડેન્જર છે અને બહુ મહેનતું છે. હારે હારે તોફાની એકલો છે પણ સારો છે. હવે એનું સન્માન કરશે મિત્ર. આવો લાલજીભાઈ મંડપ સર્વિસ વાળા આવશે, અમને એમનું સન્માન કરશે. આપણે ધ્રુવ વિશે જેટલું કેવું એટલું ઓછું છે, કારણ કે એને મહેનત જ એવી કરી છે, એને હાર્દિક. અને એ બે વચ્ચે ટક્કર કેવી છે? આને 95%, ઓલા 94% છે. પડો તાળ્યું. એક હોનહાર વિદ્યાર્થી, સેન્સર વિદ્યાર્થી છે. તો
કેવો લાગ્યો બ્લોગ જણાવી દેજો અને લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. આવજો બધાય, બાય બાય. કાલે મળશું નવા બ્લોગ સાથે. બાય બાય.